આ વિડીયોમાં આપણે વાત કરીશું કે નવા ટ્રેક્ટરને આપણે 4 દિવસ સુધી રાતનો દિવસ હાંકી લઈએ સિઝનની અંદર તો ટ્રેક્ટરમાં શું કોઈ પ્રોબ્લેમ આવે કે ના આવે તેના ઉપર વાત કરવાની છે, જેથી વિડીયોમાં બન્યા રહેજો। તમને જે હાલમાં સ્ક્રીન ઉપર ટ્રેક્ટર દેખાય એ ટ્રેક્ટર નવું જ છે, જૂનું નથી। પણ આને આપણે 4 દિવસ સુધી રાતનો દિવસ હાંકી લીધું। દિવસમાં આપણે ઓયણીમાં 21 દાંતિયાને આવે એ ધાણા જીરાને આપણે હોય એમાં હાંકી લીધું હતું, અને રાતે આપણે રોટાવેટર અને દાંતીની અંદર ભાડે જઈએ એટલે 3 ડ્રાઈવર હતા અને 1 ટ્રેક્ટર હતું। આ રીતના આપણે 3 ડ્રાઈવર અને 1 ટ્રેક્ટર રાતનો દિવસ 4 દિવસ સુધી હાંક્યું। ખાલી બંધ એટલી ઘડી રહેતું હતું કે આપણે ડીઝલ નાખીએ એટલી વાર, રાત આખી આપણે રોટાવેટર અને દાંતીમાં હાલે, દિવસ આખો ઓયણીમાં। ટ્રેક્ટર આવી જ રીતના આપણે ખાલી ડીઝલ નાખીએ એટલી વાર જ આપણે બંધ કરતા હતા, બાકી બંધ નહોતું કર્યું ટ્રેક્ટરને એકે વાર। અને બાકી આપણે ઓયણીમાં જ્યારે 10 મિનિટ આજુબાજુ બિયારણ નાખતા હોય ત્યારે બંધ કરતા હતા, બાકી બંધ જ નહોતું કર્યું ટ્રેક્ટર 4 દિવસ સુધી। અને આ ટ્રેક્ટર નવું જ છે, પણ આમાં એટલી ધૂળ આપણે કહીએ માટી છોટી ગઈ, દેખાતું નથી આપણે આ જોતા હાલત આખી થઈ ગઈ છે, બાકી નવું જ છે। એવું નથી કે આપણે વિડીયોમાં માત્ર ખોટી જાણકારી દઈએ, એક એક્સપેરિમેન્ટ કહી શકો કે આપણે 4 દિવસ સુધી હાંકીએ ટ્રેક્ટરમાં તો શું થાય। બાકી આમ તો હાલતું જ હોય, પણ 4 દિવસ સુધી આપણે કન્ટિન્યુ રાતનો દિવસ હાંક્યું હતું ટ્રેક્ટરને। એક ડ્રાઈવર ખાવા આવે ને બીજો ડ્રાઈવર ચડી જાય, પણ અમે એક વસ્તુનું ધ્યાન રાખ્યું હતું, પહેલાં તો આનું ઓઇલ બદલાવી નાખ્યું હતું, નવું ઓઇલ નાખી દીધું હતું। અને આપણે બધા ડ્રાઈવર કહેતા એ રીતના જ ઓઇલ, પાણી અને ડીઝલ સરખી રીતના આપણે આપી દીધા હતા, જેથી આપણે આમાં કંઈ લાંબુ જોવાનું નહોતું, ખાલી હાંકવાનું જ હતું। તમને જે એક વસ્તુ દેખાડા, જે તમને હાલમાં આ બધું દેખાય, આ બધું આપણે ડીઝલને ઢોરાણું છે, કોઈ જગ્યાએ તરફ આવ્યું નથી। અને આપણે આ પંપમાંથી ઓઇલ ઓવરફ્લો થાય તે છે, બાકી કોઈ જાતની પ્રોબ્લેમ ટ્રેક્ટરમાં જોવા નથી મળી, કારણ કે આપણે ઓઇલ, પાણી, ડીઝલ આપી દીધા હતા અને કાયદેસર હાંક્યું હતું। એવું નહોતું કે મન થાય મરડી નાખ્યું હતું, આપણે દેશી ભાષામાં બોલીએ કે મરડી નાખવું એટલે મન થાય એમ હાંકવું, એવું નહોતું કર્યું આપણે ટ્રેક્ટરને કાયદેસર રીતના હાંક્યું હતું। પણ ટ્રેક્ટરમાં આપણે મોટા ભાગે જો તમે ઓઇલ, પાણી અને ડીઝલ આપી દો તો ટ્રેક્ટરમાં કંઈ થતું નથી। આ મારું ટ્રેક્ટર જ છે, આમ તો ચાલુ જોઈએ આજથી કેટલા ટાઈમથી ચાલુ જ છે રાતનો દિવસ, પણ 4 દિવસ એવા આવ્યા હતા જ્યારે મેં ગયા 4 દિવસની અંદર આને પૂરો જ નહોતો આપ્યો, મતલબ આરામ જ નહોતો આપ્યો। રાતનો દિવસ હાંક્યો હતો ટ્રેક્ટરને, 3 ડ્રાઈવર હતા, એક ખાવા અથવા એકને નીંદર આવે એટલે એક ડ્રાઈવર બદલી જાય અને બીજો ડ્રાઈવર ચડી જાય, એ રીતના હતું। આમાં દિવસમાં અમે ઓયણીમાં હાંકતા, આપણે ઘઉંમાં આપણે 21 દાંતાની ગેરવાળી ઓયણી છે, આપણે પ્રીમિયમ પ્લસ મોડલ આવે એમાં। અને રાતે આપણે રોટાવેટરમાં દાંતીમાં ભાડે હાંકતા, પણ બહુ આપણે કામનો આગો થઈ ગયો, જેથી 4 દિવસ સુધી ટ્રેક્ટર બંધ કર્યા વગર હાંક્યું। પણ મને હતું કે ટ્રેક્ટર આવું હાંકશું આપણે તો નોર્મલી ઇસ્યુ અથવા પ્રોબ્લેમ આવી શકે, એવું કોઈ પ્રોબ્લેમ નથી અમને જોવા મળી ટ્રેક્ટરની અંદર। ગયા 4 દિવસ આ આપણે 39 હોર્સ પાવરમાં રોટાવેટર 6 ફૂટનું હાંક્યું ભાડે, ઓયણીમાં પણ હાંક્યું આપણે અને દાંતીમાં પણ હાંક્યું, પણ તો પણ મને નથી લાગતું કે ટ્રેક્ટરમાં કંઈ થયું હશે। હાંકવા ઉપર સહિત ખબર પડી જાય, આપણે 700 કલાક થઈ ગયા, આપણે સીધી 600 કલાકના 4 કલાકથી આપણે એક ધારું કન્ટિન્યુ 4 દિવસ હાંક્યું હતું, 700 કલાક પૂરી થઈ ગઈ એટલે 96 કલાક આજુબાજુ આપણે વગર આરામે હાંક્યું ટ્રેક્ટરને। બાકી કોઈ પણ પ્રોબ્લેમ ટ્રેક્ટર નથી જોવા મળી હજુ, બાકી થોડીક આમાં ધૂળને આપણે માટી ન હોય એ ચડી ગઈ, બાકી એવું નથી, આ નવું જ છે તમે જુઓ। આવું કરવાનું કંઈ એક્સપેરિમેન્ટનું નક્કી નહોતું, નકર આપણે પહેલાં જ્યારે ચાલુ કરત ત્યારે જ વિડીયો ઉતારી લેત, પણ આપણે ખુદને પણ ખબર નહોતા કે એક ધારું 4 દિવસ સુધી હાંકવું પડશે, જેથી આપણે જો આપણે ખબર હોત કે 4 દિવસ એક ધારું હાંકવાનું જ છે રાતનો દિવસ તો આપણે વિડીયો પણ ઉતારી લેત। પણ મને ખુદને પણ ખબર નથી કે 4 દિવસ એસ્ટિમેટ થઈ ગયો, આપણે ખબર પડી ગઈ, જાણવા મળી ગયું કે આપણે ઓઇલ, પાણી અને ડીઝલ આપી દઈએ, ગમે એ વાહન હોય ડીઝલ એન્જિન, એમાં આપણે ટ્રેક્ટર જ છે તેમાં, તો એમાં કાંઈ હાવ હેલાઈથી કંઈ નથી થતું। બાકી ગમે એ આપણે ભૂલ હોય તો ગમે એ વાહનની અંદર થવાનું જ છે, એન્જિન નબળું થવાનું, ગમે એ નોર્મલ પ્રોબ્લેમ તો આવવાની જ છે અમુક સમયે। આપણે સરખી રીતના આપણે સર્વિસ આપી દઈએ વાહનને, અને પછી એ વાહનની અંદર તમે કોઈ પણ આરામ ન આપો 4 અથવા 5 દિવસ તો પણ કંઈ વાહનની અંદર થતું નથી। બાકી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।